પ્રગાઢ પ્રેમ કેવી રીતે ઉત્પન્ન થયો? અને એ સમયે દેવી રૂકમણી કહે છે કે કૃષ્ણ, બસ એક જ વસ્તુ છે, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે તમારા ગુણ શ્રુત્વા, તમારી કથા સાંભળી અનેક મોટા મોટા આચાર્યો, સાધુ, સંત, મહાત્માઓ જ્યારે અમારા રાજ્યમાં, અમારા મહેલમાં આવતા, એમના ચરણોની સેવા કરીને એમના મુખેથી મેં નિરંતર તમારી કથા સાંભળી છે. તમારી વિશે મેં વારંવાર સાંભળ્યું છે અને તમારી કથા સાંભળવાથી આજે મને તમારામાં પૂર્ણ પ્રેમ ઉત્પન્ન થઈ ગયો છે. ભક્તો, આ દેવી રૂકમણીનો અદ્ભુત પ્રસંગ અને એક પ્રેરણાદાયક ઘટના કે આજે આપણે પણ ભગવાન શ્રી કૃષ્ણને જોયા નથી, આપણે મળ્યા નથી, પણ જેવો દેવી રૂકમણીનો પ્રેમ કૃષ્ણ સાથે હતો એ જ પ્રેમ આપણા હૃદયમાં ઉત્પન્ન થઈ શકે. દેવી રૂકમણીએ જે કાર્ય કર્યું છે એ કાર્ય જો આપણે કરીએ, એણે એક જ કાર્ય કર્યું હતું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર. એ ભુવન સુંદર ભગવાન શ્રી કૃષ્ણના ગુણોને સાંભળી એના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયો. ભક્તો, એવી જ રીતે આપણે પણ જો નિરંતર ભગવાનના ગુણગાન સાંભળીએ, ભગવત કથાનું શ્રવણ કરીએ, તો રૂકમણી સમાન આપણો પણ ભગવાનના ચરણોમાં પ્રગાઢ પ્રેમ ઉત્પન્ન થઈ જાય, એમાં કોઈ સંશય નથી. અને ભક્તો, જ્યારે એક ભક્તનો ભગવાનના ચરણોમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય તો નિશ્ચિત ભગવાન એ ભક્તને સ્વીકાર કરી લે છે. તમે સાંભળ્યું હશે કે દેવી રૂકમણીને સ્વીકાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો, અનેક રાજા મહારાજાઓની હત્યા કરવી પડી, યુદ્ધ કરવું પડ્યું, છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની સમસ્ત સામર્થ્યતા પ્રદર્શિત કરી દેવી રૂકમણીનું હરણ કર્યું છે. તો ભક્તો, શાસ્ત્રનો આ એક સિદ્ધાંત છે કે ભગવત કથા સાંભળવાથી ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થશે, અને જે વ્યક્તિને કથા સાંભળીને ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થઈ ગયો એ વ્યક્તિને લેવા માટે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ આવશે, એમાં કોઈ સંશય નથી. અને ઇતિહાસ સાક્ષી છે, દેવી રૂકમણીને લેવા માટે કૃષ્ણ આવ્યા. આ જ કળિયુગના પ્રારંભમાં મહારાજ પરીક્ષિતે ભગવાન શ્રી કૃષ્ણની 7 દિવસ કથા સાંભળી, હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થયો અને એમને લેવા માટે ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા. મહારાજ ખટવાંગ કે પછી ભરદ્વાજ ઋષિ, ઇતિહાસ સાક્ષી છે કે ભગવત કથા સાંભળવાથી ભગવત પ્રેમ અને ભગવત પ્રેમથી ભગવાન સ્વીકાર કરે. તો ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણે દેવી રૂકમણીને સ્વીકાર કરી, રૂકમણી સાથે લગ્ન પણ કર્યા. અને આજે જે આપણે એક ઘટના સાંભળવાની છે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના લગ્ન થઈ ગયા પછી સુખદેવ ગોસ્વામી રૂકમણી અને કૃષ્ણના ગ્રહસ્થ જીવનના 1 દિવસની કથા સંભળાવે છે. આજે આપણે પણ ગ્રહસ્થ છીએ, ભગવાન પણ ગ્રહસ્થ છે. આપણી ગ્રહસ્થી કેવી રીતે ચાલે છે, ભગવાનની ગ્રહસ્થી પણ કંઈક એવી જ રીતે ચાલી રહી છે. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કરી આપણા બધા ગ્રહસ્થીઓ માટે એક બહુ સુંદર ઉપદેશ, એક બહુ સુંદર એક પ્રેરણા આપી રહ્યા છે કે ભક્તો, આ ગ્રહસ્થ જીવન કોઈ પાપમય જીવન નથી, કે એવું પણ નથી કે ગ્રહસ્થ જીવન સ્વીકાર કરીને આપણે બધા ફસાઈ ગયા છીએ. ઘણી વખત લોકો એમ કહેતા હોય કે આ લગ્ન કરીને ફસાઈ ગયો. નહીં, ભગવાન શ્રી કૃષ્ણ આપણી માટે એક આદર્શ છે. કારણ કે ભક્તો, આ ગ્રહસ્થ જીવન વાસ્તવમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે સુલભ જીવન છે. યદ્યપિ મેં કથામાં કીધું હતું કે ભગવાનની પ્રાપ્તિ કરવા માટે બ્રહ્મચારી આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ છે. આ વાત સાચી છે, ભગવાનની પ્રાપ્તિ કરવા માટે બ્રહ્મચારી આશ્રમ શ્રેષ્ઠ આશ્રમ. કારણ કે બ્રહ્મચારી એકલો હોય, એમને કોઈ મગજમારી, દુનિયાદારી, કોઈ વસ્તુની ચિંતા ન હોય. પણ ગ્રહસ્થીને તો અનેક લોકોની ચિંતા હોય, અનેક કર્તવ્યોમાં બદ્ધ હોય, પત્ની, પુત્ર, માતા, પિતા, સમાજ, સંસારને સાથે લઈને ચાલવાનું હોય. તો આ વાત સાચી છે, ગ્રહસ્થીઓ માટે એક જિમ્મેદારી, એક કર્તવ્ય. પણ ભક્તો, બ્રહ્મચારીને ભગવાનની પ્રાપ્તિ જલ્દી થાય, પણ એ ભગવાનની પ્રાપ્તિના માર્ગમાં બ્રહ્મચારી જીવન માટે એક રિસ્ક છે,
કે કદાચ બ્રહ્મચારીનું મન 24 કલાક સુધી ભગવાનમાં લાગેલું હોય અને એ બ્રહ્મચારીનું મન ભગવાનમાંથી જો 1 સેકન્ડ માટે પણ હટી જાય, 1 ક્ષણ માટે પણ, બ્રહ્મચારીનો અર્થ થાય બ્રહ્મ આચરિત ઇતિ બ્રહ્મચારી, જે 24 કલાક નિરંતર ભગવાનમાં આચરણ કરે, જેના દિલો દિમાગમાં પ્રત્યેક ઇન્દ્રિયોમાં ભગવાન ભરાયેલા હોય, એને બ્રહ્મચારી કહેવાય. અને ઈ બ્રહ્મચારીના મનમાંથી જો ભગવાન 1 ક્ષણ માટે પણ નીકળી ગયા અને માયાનો પ્રવેશ થઈ ગયો તો એ બ્રહ્મચારીનું જીવન પતન થઈ જાય, પછીનું જીવન અધોગતિ તરફ દોરાઈ જાય. પણ ભગવાન એક બહુ સુંદર શિક્ષા આપે ગ્રહસ્થ જીવન, કે ગ્રહસ્થ જીવન, ગ્રહસ્થી માટે ભગવાનની પ્રાપ્તિ કરવા કોઈ રિસ્ક નથી. કારણ કે બ્રહ્મચારીનું જીવન એક મોટરસાયકલ જેવું છે. ભલે મોટરસાયકલ, અમે ત્યારે ટ્રાફિકમાંથી આવ્યા, મોટરસાયકલ બધી આગળ વહી જતી હતી, પણ ગાડી પાછળ ચાલે, અને એમાં ટ્રકવાળા તો ઓર પાછળ. તો બ્રહ્મચારીનું જીવન જે છે એ મોટરસાયકલ જેવું છે અને ગ્રહસ્થીનું જીવન ટ્રક જેવું છે. તમારે એક સ્થાનથી બીજે સ્થાને જવું હોય તો મોટરસાયકલ જલ્દી પહોંચી જાય, બ્રહ્મચારી ભગવાનની પ્રાપ્તિ જલ્દી કરી શકે. પણ મોટરસાયકલને સ્લીપ થવાનો, એક્સિડન્ટ થવાનો ભય છે. એમ બ્રહ્મચારીના જીવનમાં રિસ્ક છે, ભય છે. પણ ટ્રકવાળાને ભલે એ મોડો પહોંચે પણ ભય કોઈ નહીં. એક્સિડન્ટ થાય તો સામેવાળાને તકલીફ, ટ્રકવાળાને કોઈ તકલીફ નહીં. એ તો બિંદાસ ટ્રક ચલાવતા હોય, એને ક્યારેય મોડું ન થતું હોય, એ નિશ્ચિંત હોય. એને ક્યારેય સાડી કાપવાની ન હોય, એની રીતે એની ગતિમાં ચાલતા રહે. અને એને ખબર છે આપણો ટ્રક ફાસ્ટ ચાલવાનો નથી, એટલે ખૂણામાં સાઈડમાં જ ચલાવતા હોય. અને કદાચ એ ટ્રક વાળો વચ્ચે આવી ગયો હોય તો તકલીફ પાછળવાળાને, હોર્ન મારી મારીને. તો ટ્રક વાળાનું મતલબ ગ્રહસ્થીઓનું જીવન અનેકો લોકોને સાથે લઈને ચાલવું, પણ એક રિસ્ક વગરનું જીવન છે. તો ભક્તો એને કેને પ્રકારે આપણા કર્મ અનુસાર આપણને આજે ગ્રહસ્થ જીવન પ્રાપ્ત થયું, તો એમાં એક આદર બુદ્ધિ હોવી જોઈએ કે ચલો ભગવાનની કૃપાથી આપણે ગ્રહસ્થ બન્યા છીએ, તો ગ્રહસ્થી બનીને પણ ભગવાનની પ્રાપ્તિ કરવી જોઈએ. કારણ કે ઇતિહાસ સાક્ષી છે, આ સંસારમાં ભગવાન અને ભગવાનના ભક્તોનો જન્મ ગ્રહસ્થીઓના ઘરે જ થયો ને. અને તમે ઇતિહાસમાં તપાસો કે આ સંસારમાં ગ્રહસ્થીઓને ભગવાનની પ્રાપ્તિ જેટલી થઈ છે એટલી બ્રહ્મચારી અને સંન્યાસીઓને નથી થઈ. જ્યાં ભાગવતમાં 12 મહાજનોના નામ છે, ભગવાનને પૂર્ણ રૂપે જાણવાવાળા અને પ્રાપ્ત કરવાવાળા 12 મહાજન, સ્વયંભૂ, નારદ, શંભુ, કુમાર, કપિલો, મનુ, પ્રહલાદ, જનક, ભીષ્મ, બલિ, વૈયા, સકીર, વયમ. એમાં મેજોરિટી ગ્રહસ્થી છે. સ્વયંભૂ બ્રહ્માજી ગ્રહસ્થ, બ્રહ્માની સાથે વિવાહ થયા. નારદ એ એક બ્રહ્મચારી, તમે ગણજો ગ્રહસ્થ કેટલા, બ્રહ્મચારી કેટલા. બ્રહ્માજી ગ્રહસ્થ, નારદ મુનિ બ્રહ્મચારી. શંભુ શિવજી તો ગ્રહસ્થ. કદાચ એમની પત્નીનું મૃત્યુ થઈ જાય તો બીજા વિવાહ કરે, એનું મૃત્યુ ત્રીજા વિવાહ. કહેવાય છે શિવજીના ગળામાં જેટલી મૂંડ માળા છે, જેટલી મૂંડી ખોપડી છે, એટલા વિવાહ શિવજીએ કર્યા. તો શિવજી ગ્રહસ્થ. ગણજો તમે, સ્વયંભૂ, નારદ, શંભુ, કુમાર. બ્રહ્માજીના પુત્રો બ્રહ્મચારી. કુમાર, કપિલ, ભગવાન કપિલ એ બ્રહ્મચારી. મનુ ગૃહસ્થ, મનુના શત્રુપા સાથે વિવાહ થયા. તો સ્વયંભૂ, નારદ, શંભુ, કુમાર, કપિલો, મનુ, પ્રહલાદ મહારાજ ગ્રહસ્થ થયા. આગળ એમણે વિવાહ કર્યા. પ્રહલાદ, જનક, અને જનક પણ